આખા દિવસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે અને ઘણા તમારા જાણવા જેવા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવામાંથી આજે અમે તમને ટોપ 10 ન્યૂઝ જે છે એના વિશે ટૂંકમાં માહિતી આપી દઈશું. અને શરૂઆત હું તમને એક પ્રશ્નથી કરું કે આવી ગરમીમાં જો તમારા ઘરમાં લાઇટ ચાલી જાય તો તમને કેવો ગુસ્સો આવે? હવે લાઇટ ચાલી ગઈ છે એ ફરિયાદ કરવા માટે તમે વીજ કંપનીમાં ફોન કરો, પરંતુ કોઈ તમારો ફોન જ ના ઉપાડે અને આગળ જતા તમને ખબર પડે કે જે કર્મચારી છે એ ફોનનું રિસીવર સાઈડમાં રાખીને આરામથી ઓફિસમાં ઊંઘતો હતો. આવો જ કંઈક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં મસ્ત મોટા બિલ ઉઘરાવતી PGVCLના કર્મચારીઓને ગ્રાહકોની પરેશાનીથી કોઈ મતલબ નથી ને એવું લાગી રહ્યું છે, કારણ કે જામ ટાવર પાસે કર્મચારીઓ રિસીવર નીચે મૂકીને આરામ ફરમાવતા હતા. વીજ લાઈનમાં ફોલ્ટ થતા ગ્રાહકે 20 જેટલા ફોન કર્યા, પરંતુ તેને એક પણ ફોનનો જવાબ ન મળ્યો. અંતે ફરિયાદી કંટ્રોલ રૂમમાં દોડી જતા કર્મચારી ફોનનું રિસીવર નીચે મૂકીને આરામ ફરમાવતો હતો તેવો તેને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. અંતે તપાસમાં એવું સામે આવ્યું છે કે રાત્રે 3 કર્મચારીઓ હતા, પરંતુ 2 કર્મચારીઓ પેટ્રોલિંગ માટે બહાર ગયા હતા. એવામાં એક કર્મચારીને ફરિયાદ માટે ઘણા બધા ફોન આવ્યા હતા, એટલા માટે કંટાળીને તેને આવું પગલું ભર્યું હતું. તંત્ર ઊંઘમાં અને આળસમાં કામ કર્યા વિના બેસી રહે ને તો તમને ભર ઉનાળે પણ ચોમાસાનું અનુભવ મળી શકે છે. અને આવો જ કંઈક કડવો અનુભવ અત્યારે અમદાવાદના લોકોને થઈ રહ્યું છે. અમદાવાદના નિકોલમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સામે આવી છે. નિકોલમાં ડ્રેનેજ ભરાતા આખો વિસ્તાર પાણી થયો હતો અને ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકો પરેશાન પણ થઈ ગયા હતા. આટલું જ નહીં, ત્યાંના લોકો કહે છે કે આ વિશે તેમને AMC ને ઘણી વખત ફરિયાદ પણ કરી છે, પરંતુ તંત્ર જાણે અત્યારે ઊંઘતું હોય ને એવું એમને લાગી રહ્યું છે. એક તો ગુજરાતમાં દારૂબંધી છે, એમ છતાં અવારનવાર દારૂ ઝડપાઈ રહ્યું છે. એવામાં હવે તો આ દારૂડિયાને કોઈ પણ પોલીસ કે કાયદાનો ડર ન હોય ને એવું પણ લાગી રહ્યું છે, કારણ કે આવી જ એક વિચિત્ર ઘટના ફરી એક વખત રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક દારૂડિયાએ જાહેરમાં બબાલ કરી હતી અને તે સિટી બસની આગળ જઈને સૂઈ ગયો હતો અને વાહન ચાલકોને પણ પરેશાન કર્યા હતા. આ જે ઘટના છે રૈયા એક્સચેન્જ ટેલિફોન પાસે બની હતી અને હવે પ્રશ્ન એ થાય છે કે શું આ દારૂડિયા પર પોલીસનો કોઈ જ કંટ્રોલ નથી? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે. એવામાં ફરી એક વખત આવી ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં સ્માર્ટ મીટર લગાવવા આવેલા અધિકારીઓને ત્યાંના લોકોએ ભગાડી મૂક્યા હતા. સુરતના કામરેજના ખોલવાડ ગામે સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો હતો અને ઓપેરા પેલેસ નામની સોસાયટીમાં સ્થાનિકોનો સ્માર્ટ મીટર વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો હતો. જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવવા આવેલા અધિકારીઓને લોકોએ ઘેર્યા હતા અને અંતે તેમને ભગાડી પણ મૂક્યા હતા. સ્થાનિકોના વિરોધને જોઈને અત્યારે અધિકારીઓએ પોતાની જે કામગીરી છે એ પણ સ્થગિત કરી નાખી છે. સુરતના માર્કેટિંગ યાર્ડમાં 2 નરાધમોએ એક મહિલા પર શાકભાજીની ચોરી કરતો આરોપ લગાવીને તેની સાથે મારામારી કરી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે. જો કે અત્યારે પોલીસે આ બંને નરાધમોને પકડી પાડ્યા છે. વિડીયોમાં દેખાતા શખ્સો APMCમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી પણ સામે આવી છે. આ જે ઘટના છે એ 6 એપ્રિલે માર્કેટિંગ યાર્ડમાં બની હતી અને આ બંને આરોપીએ મહિલા સાથે બબાલ પણ કરી હતી. અત્યારે પોલીસે આ બંને નરાધમોને પકડીને આગળની કાર્યવાહી પણ હાથે ધરી છે. આ વર્ષે રાજ્યમાં ભારે એવી ગરમી પડી રહી છે, તેની સામે જે ચોમાસું છે એ પણ એટલું જ સારું રહેશે આવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું છે કે 10 મે થી અરબ સાગરમાં એક ચક્રવાત ઉત્પન્ન થશે અને આને જ કારણે અલગ અલગ જગ્યા પર સારો એવો વરસાદ પણ પડશે. આટલું જ નહીં, બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનૌમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને આજે અનેક જગ્યા પર વરસાદી છાંટા પણ પડ્યા હતા. તમને બધાને 26/11નો મુંબઈ હુમલો યાદ જ હશે. હવે 16 વર્ષ બાદ તેનો જે મુખ્ય આરોપી છે એ ભારતના સકંજામાં આવી ગયો છે. મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવુર રાણાને અત્યારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે અને તેના માટે એક ખાસ વિમાન પણ મોકલવામાં આવ્યું હતું. જાણીતું છે કે 26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો અને અલગ અલગ જગ્યાને નિશાના પણ બનાવ્યા હતા. હવે તેમાં 60 કલાકથી વધુ તેમને પકડવા માટે ઓપરેશન પણ ચાલ્યું હતું અને તેમાં 6 અમેરિકા સહિત 166 લોકો માર્યા પણ ગયા હતા. આ મુંબઈ હુમલાના 2 માસ્ટરમાઇન્ડ હતા, તેમાંથી એક તહવુર રાણાને અત્યારે ભારત લાવવામાં આવી રહ્યો છે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા બાદ પણ અત્યારે ત્યાંની પરિસ્થિતિ બેકાબુ છે. મણિપુરમાં ફરી એક વખત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને અનેક જગ્યા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે 17મી એપ્રિલ સુધી ત્યાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવી ગયું છે. 17મી એપ્રિલ સુધી સવારે 6 થી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા ત્યાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા, જેમાંથી 18 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. ટૂંકમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા બાદ પણ અત્યારે મણિપુરની સ્થિતિ જે છે એ વધારે ને વધારે ગંભીર થતી જાય છે. ઉત્તર પ્રદેશમાંથી આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નના 9 દિવસ પહેલા એક જમાઈ જે છે એ પોતાની સાસુને ભગાડી લઈ ગયો છે. આ જે ઘટના છે ઉત્તર પ્રદેશના અલીગઢના મડરાકમાં બની છે, જ્યાં જમાઈએ પોતાની સાસુને મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો અને છેલ્લા 3 મહિનાથી
જમાઈ સાથે સતત ફોનમાં વાત કરતી મહિલા તેના પ્રેમમાં પડી ગઈ હતી. અંતે જે જમાઈ છે એ શોપિંગના બહાને પોતાની સાસુને બહાર લઈ ગયો અને ત્યાંથી બંને ભાગી ગયા હતા. જોકે પોલીસે અત્યારે બંનેની શોધખોળ હાથે ધરી છે. હવે અમેરિકાની વાત કરી લઈએ તો અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે અને એક તરફ અમેરિકાએ ચીન પર 125% ટેરિફ લાદી દીધું છે, તો બીજી તરફ ચીને પણ અમેરિકાના સામાન પર 84% ટેરિફ લાદી દીધું છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અન્ય 75 દેશને 90 દિવસ સુધી ટેરિફમાંથી રાહત આપી છે અને ટ્રમ્પે કહ્યું છે કે આવનાર 90 દિવસ સુધી આ બધા જ દેશોમાંથી તેઓ 10% ટેરિફ વસૂલશે. સાથે ટ્રમ્પે એમ પણ કહી દીધું છે કે ચીને હવે સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાનો એનો જે દોર છે એ હવે આગળ જતા નહીં ચાલે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો.